12મી માર્ચે અમદાવાદ ખાતે મળી રહેલી કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠકને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। અમદાવાદના અડાલજના ત્રિમંદિર ખાતે કોંગ્રેસની જનસંપર્ક રેલી માટે તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે। સભા સ્થળે લોકોને બેસવા માટે લાખોની સંખ્યામાં ખુરશી પણ ગોઠવી દેવાઈ છે। તો વિશાળ સભામંચ અને ડોમ પણ બનાવવામાં આવી રહ્યો છે। સભા સ્થળે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન રખાઈ છે। તો એસપીજીના અધિકારી તૈયાર થયેલા સભા સ્થળની સતત નિરીક્ષણ કરી રહ્યા છે અને આ સાથે ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે। તો સીડબ્લ્યુસીની બેઠક આગામી લોકસભા ચૂંટણીની રણનીતિ ઘડશે અને આ ઉપરાંત રાજ્યમાં કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે ત્યારે પક્ષને તૂટતો બચાવવા માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। તો આ બેઠક દરમિયાન પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાશે। રાજકીય નિષ્ણાંતોનું માને તો હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાય તો તેને નફો છે, જેથી કોંગ્રેસને હાર્દિકના આવવાથી પણ ફાયદો છે। તો કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં લોકસભાની ચૂંટણી અને કોંગ્રેસની ભવિષ્યની રણનીતિ પર પણ ચર્ચા કરવામાં આવશે। ખાસ કરીને મોદી સરકારને ઘેરવા વિવિધ મુદ્દાઓ પર પક્ષના નેતાઓ રણનીતિ બનાવશે, જેમાં નોટબંધી, જીએસટી, ખેડૂતોની દેવા માફી, રાફેલ જેવા મુદ્દે સરકારની નિષ્ફળતાઓને લોકો સુધી લઈ જવા માટે રોડમેપ પણ તૈયાર કરવામાં આવશે। તો કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે નિવેદન આપતા કહ્યું કે ચૂંટણી આવે એટલે નેતાઓ પક્ષપલટો કરતા હોય છે। કોંગ્રેસ છોડીને જે ગયા તે પછતાયા છે, તો ભાજપને તેના જૂના નેતાઓ પર વિશ્વાસ ન હોવાથી કોંગ્રેસના નેતાઓને લઈ રહ્યા છે। તો એક બે ધારાસભ્યોના જવાથી અમને કોઈ ફરક નહીં પડે, આ નિવેદન કોંગ્રેસ દ્વારા। મહેસાણાના ઊંઝામાં આશાબેન પટેલના સમર્થકોએ સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજશે। આશાબેનના સમર્થન યુવાનોએ આ કાર્યક્રમમાં આમંત્રણ અપાયું છે, જેમાં યુવાનોને વિવિધ જવાબદારી સોંપવામાં આવશે। મહત્વનું છે કે સીએમ રૂપાણીનો ઊંઝા ખાતે કાર્યક્રમનું આયોજન થવાનું છે, ત્યારે તૈયારીના ભાગરૂપે સ્નેહ મિલન કાર્યક્રમ પણ યોજવામાં આવશે। મહેસાણાના વિસનગરમાં આવેલા દેણપ ગામના 200 યુવાનો ભાજપમાં જોડાયા છે। વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલે ખેસ પહેરાવીને યુવાનોને આવકાર્યા। પાટીદાર અનામત આંદોલન વખતે આ યુવાનોએ ભાજપ સાથે છેડો ફાડ્યો હતો અને ત્યારે હવે આ યુવાનો ભાજપમાં પરત ફર્યા છે। અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોર લોકસભાની ચૂંટણી લડવાની ના પાડતા કોંગ્રેસની મુશ્કેલી વધી ગઈ છે, ત્યારે કોંગ્રેસે નારાજ ચાલતા અલ્પેશ ઠાકોર અને જગદીશ ઠાકોરને મનાવવા કવાયત હાથ ધરી છે। તો બેમાંથી કોઈપણ એક નેતાને પાટણ લોકસભા ચૂંટણી લડવા માટે મનાવવામાં આવશે। તો અમરેલીમાં કોંગ્રેસમાં રાજકીય સળવળાટ જોવા મળ્યો, જેમાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સામે જિલ્લા પંચાયતના સભ્યો મેદાનમાં આવે છે। જિલ્લા પંચાયતના 3 સભ્યોએ પરેશ ધાનાણી રાજીનામું આપે તેવી માંગ કરી છે। આ માટે ત્રણેય સભ્યોએ પ્રદેશ કોંગ્રેસને પણ પત્ર લખ્યો છે। અમદાવાદના સાણંદના ધારાસભ્ય કનુ પટેલને પ્રધાન બનાવવામાં આવે તેવી શક્યતા અને તેમના સમર્થકો અને કોળી સમાજના લોકો માંગ પણ કરી રહ્યા છે અને આ માટે બાવડા ખાતે કનુ પટેલના 500થી વધારે સમર્થકો મુખ્ય પ્રધાનને રજૂઆત કરશે। તો કનુ પટેલને પ્રધાન નહીં બનાવાય તો સમર્થકો આશ્ચર્યજનક કાર્યક્રમનું પણ આયોજન કરશે। ગાંધીનગરમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોલિયો અભિયાનની શરૂઆત કરી છે। લકવા નાબૂદી દિવસ હોવાથી પોલિયો રહિત ગુજરાત બનાવવા માટે સરકારે આ યોજના શરૂ કરી છે। તો સમગ્ર ગુજરાતના બાળકોને રસી આપવા માટે 37,000 કરતાં વધારે બૂથ ઊભા કરવામાં આવ્યા છે। તો અભિયાનમાં આશરે 84 લાખથી વધારે બાળકોને રસી આપવામાં આવશે। આ ઉપરાંત તમામ આરોગ્ય કેન્દ્રો સહિત પોલિયો બૂથ પર 1,71,000 આરોગ્ય કર્મીઓ પણ કાર્યરત રહેશે। તો સાથે ગુજરાતના અંતરિયાળ અને દરિયાઈ વિસ્તારોમાં 3,549 મોબાઈલ ટીમ આ અભિયાન અંતર્ગત બાળકોને પોલિયોના ટીપા પીવડાવશે। સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર 2 બાઇક વચ્ચે અકસ્માત થયો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એકને ઈજા પહોંચી છે। ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। ભરૂચના અંકલેશ્વર રેલવે સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેનની અડફેટે 2 વ્યક્તિ આવી જતા તેમના મૃત્યુ થયા છે। રેલવે ટ્રેક ક્રોસ કરતા આ દુર્ઘટના બની હોવાનું અનુમાન છે। આણંદના નાવલી નાપાડ રોડ પર કારમાં ગેસનો બાટલો ફાટ્યો, જેને કારણે આ કારમાં આગ લાગી। જોકે ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો।
આ ઘટનામાં કાર ચાલકનો બચાવ થયો હતો. વલસાડના ઉમરગામમાં કલ્તરુ ભાગ્યોદય સોસાયટીના બિલ્ડિંગના મીટર બોક્સમાં આગ લાગી હતી. જોકે બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે. વલસાડના ઉમરગામમાં સ્ટેશન રોડ પર બેફામ દોડતા ટ્રકે ટ્રાન્સફોર્મરને ટક્કર મારી. ટ્રકની ટક્કરથી ટ્રાન્સફોર્મર અને વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા હતા. ત્યારે ટ્રક ચાલકને જીબી ઓફિસ લઈ જવાયો છે. જોકે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. દાહોદમાં ગાંધીનગરના વિજિલન્સ ડિપાર્ટમેન્ટે સુખસર ગામે દરોડા પાડી ગેરરીતિ ઝડપી પાડી છે, જેને લઈને જિલ્લા પુરવઠા વિભાગે ગાંધીનગર પુરવઠા વિભાગને રિપોર્ટ સોંપ્યો છે. નોંધનીય છે કે રિપોર્ટના આધારે વિજિલન્સ ટીમે એક કરિયાણાની દુકાનની 3 મહિનાની પરવાનગી રદ કરી છે. મહેસાણામાં દૂધસાગર ડેરી રાજસ્થાનના દૂધનો ભાવ વધાર્યો છે. રાજસ્થાન દૂધ સમિતિને ₹10નો વધારો આપવામાં આવશે. તો છેલ્લા 2 માસમાં ત્રીજી વાર દૂધના ભાવમાં વધારો કરાયો છે. ત્યારે હવે રાજસ્થાન દૂધ સમિતિને ₹660 મળશે. તો મહેસાણા ડેરીના દૂધના ઉત્પાદકો માટે ભાવ યથાવત છે. તો બનાસકાંઠાની બનાસ ડેરી હવે પશુપાલકો પાસેથી દૂધની જેમ છાણની પણ ખરીદી કરશે. ડીસા તાલુકાના દામા ગામે ગોબર ગેસ પ્લાન્ટ શરૂ કરવામાં આવશે. તેથી હવે પશુપાલકો બનાસ ડેરીના છાણનું પણ વેચાણ કરી શકશે. સોની યોજના હેઠળ જામનગરના રણજીત સાગર ડેમમાં નર્મદાના નીર આવતા જામનગરવાસીઓમાં આનંદ જોવા મળ્યો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સરકારે પીવાના પાણીની તકલીફ ન પડે તે માટે પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. રણજીત સાગર ડેમ જામનગરનો જીવાદોરી સમાન ડેમ છે, પરંતુ ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે ડેમ સુકાઈ ગયો હતો. ત્યારે જામનગરવાસીઓને સરકારે નર્મદાના નીરની ભેટ આપી છે. નોંધનીય છે કે રણજીત સાગર ડેમમાં પાણી આવવાથી આગામી ચોમાસા સુધી પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં ચાલુ વર્ષે 70 દિવસ પાણીનો કાપ આપતા જળસંકટ ઊભું થયું છે. 25 MLDની જરૂરિયાત સામે માત્ર 8 MLD પાણી આપવામાં આવે છે, જેના કારણે 50%થી વધારે પ્રોડક્શન લોસનો સામનો કરવો પડી રહ્યો છે. જેના નુકસાનનો અંદાજ દરરોજના 50 કરોડને પાર પહોંચી રહ્યો છે. તો અંકલેશ્વરમાં કેમિકલ કંપનીઓમાં કુલિંગ માટે બરફની ખૂબ મોટી માંગ રહેતી હોય છે. અંકલેશ્વરની આઈસ ફેક્ટરીઓ પાણી વિના બંધ થઈ રહી છે. ઉત્પાદન માટે ઉદ્યોગો બહારથી પાણીના ટેન્કર મંગાવી રહ્યા છે, જે હાઈ TDSના હોવાથી મોંઘા છે અને ઉત્પાદનનો ખર્ચ પણ વધી રહ્યો છે. જૂનાગઢમાં વધુ એકવાર સિંહ રસ્તા પર ફરતો જોવા મળ્યો. વિસાવદર રોડ પર આવેલા બિખલા ગામ નજીક સિંહ લટાર મારતો જોવા મળ્યો. આ વિડીયો ત્યાંથી પસાર થતા લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો.